મિત્રો લાસ્ટ ટાઈમ આપણે એક્ઝામ્પલ 5.13 સુધી વાત કરી. આજે આપણે 5.14ની વાત કરીએ તો તમને અહીંયા એક આકૃતિ દોરી મેં આપી દીધી છે પહેલેથી. સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ આપેલો છે અને અહીંયા તમે જોશો તો આલેખને બહુ સરળતાથી સમજી શકાય એવો છે. 0 થી 4 સેકન્ડની વાત કરશો તો સમય સાથે સ્થાન નિયમિતપણે વધતું જાય છે. એટલે અહીંયા જે ગતિ આવશે, આ જે ગતિ છે એ અચળ વેગી ગતિ કહેવાય. સમય સાથે સ્થાન નિયમિત વધે છે એટલે અચળ વેગી. અહીં તમે જોશો સમય સાથે સ્થાન બદલાતું નથી એટલે અહીંયા આ સ્થિર છે. સ્થિર મીન્સ વેગ નથી. બહુ સિમ્પલ વાત છે. 4 સેકન્ડ પછી વાત કરીએ તો સમય સાથે સ્થાન બદલાતું નથી એટલે સ્થિર કહેવાય. અને 0 થી 4 સેકન્ડની વાત કરો તો સમય સાથે સ્થાન નિયમિતપણે વધે છે એટલે અચળ વેગથી ગતિ કરે છે એમ કહેવાય. તો પહેલો મુદ્દો આપ્યો છે કે t <0 એટલે 0 સેકન્ડ પહેલાં, t > 4 સેકન્ડ એટલે 4 સેકન્ડ પછી અને એ બેની વચ્ચે બળ આપણે શોધવાનું છે. તો બળ ક્યારે આવે મિત્રો? પ્રવેગ હોય તો બળ આવે. પણ અહીંયા તમે જોશો 0 સેકન્ડની પહેલાં એ સ્થિર જ કહેવાય. 4 સેકન્ડની વાત કરું કે 4 સેકન્ડ પછી વાત કરું, 4 સેકન્ડ પછી સ્થિર છે અને 4 સેકન્ડ પહેલાં વાત કરું તો અચળ વેગથી ગતિ કરે છે. કોઈ પણ જગ્યાએ પ્રવેગ નથી તો બળ આવે જ નહીં. ઇઝી વાત છે મિત્રો. એટલે એનો હું શોર્ટમાં સમજાવી દઉં અથવા લખી દઉં તો પણ ચાલી જશે. એમાં આપણે લખી શકીએ, અહીંયા જુઓ કે t < 0 સેકન્ડ માટે પદાર્થ સ્થિર છે. બીજી વાત કરું તો એમાં જે વાત કરી છે કે t < 4 સેકન્ડ માટે પણ પદાર્થ સ્થિર છે. કેમ કે સમય સાથે સ્થાન બદલાતું નથી. અને આપણે પેલી વાત કરીએ તો 0 <t < 4 સેકન્ડ માટે એટલે t 0 થી મોટા અને 4 કરતાં નાના એટલે વચ્ચેની વાત છે. માટે પદાર્થ અચળ વેગથી ગતિ કરે છે. એ વેગ કેટલો એ પણ તમને સમજાવી દઉં. વેગ કેટલો આવશે તો વેગ એટલે ઢાળ જેવું થશે. સ્થાનાંતર ભાગ્યા સમય એટલે વેગ બોલાય. તો મિત્રો એમાં એવું થાય કે 4 - 0 અને સમયની વાત કરું તો સમય 4 છે, સ્થાનાંતર 3 મીટર છે તો 3 - 0 અને સમયની વાત કરું તો 4 - 0 એટલે 3/4 થાય. 3/4ને આપણે આવું લખીએ 0.75 એવું આપણે લખીએ કે આમ લખશો તો પણ ચાલશે. 3/4 અથવા તો આપણે લખી નાખીએ કે 0.75 એકમ આવશે મીટર પર સેકન્ડ. આટલા વેગથી એ ગતિ કરે છે. 3માં પ્રવેગ કોઈ જગ્યાએ હાજર નથી. ત્રણેય ઘટનાઓમાં પ્રવેગ આવતો જ નથી. અહીં લખું છું ત્રણેય ઘટનાઓમાં પ્રવેગ હાજર નથી. એટલે કે આપણે શોધવાનું શું હતું? એટલે કે બળ 0 થશે. પ્રવેગ છે જ નહીં તો બળ હાજર જ નથી. ચલો આપણે એના પછીની વાત કરીએ. 0 સેકન્ડ અને 4 સેકન્ડ માટે બળનો આઘાત. બળનો આઘાતનો મતલબ છે વેગમાનનો ફેરફાર. તો 0 સેકન્ડની વાત કરું તો 0 સેકન્ડમાં વેગમાનનો ફેરફાર તો 0 સેકન્ડ પહેલાં અને 0 સેકન્ડ પછી વાત કરવાની. તો 0 સેકન્ડ પછી વેગ છે કેટલો? 0.75. 0 સેકન્ડ પહેલાં તો 0 જ કહેવાય. તો બળનો આઘાત એટલે વેગમાનમાં થતો ફેરફાર. બરાબર છે. તો અહીં લખું છું કે t = 0 સેકન્ડ માટે બળનો આઘાત આપણે શોધવાની વાત કરીએ. બળનો આઘાત મીન્સ વેગમાનનો ફેરફાર એવું કહેવાય. તો વેગમાનનો ફેરફાર એટલે 0 સેકન્ડ પહેલાં અને 0 સેકન્ડ પછી એમ બોલાય. તો બળનો આઘાત એટલે ΔP. ΔP શું આવશે? તો આપણે બોલીશું P2 - P1. બરાબર છે. જ્યાં P2 જે આવશે P1 જે છે
એ 0 સેકન્ડ પહેલાં વેગમાન, 0 સેકન્ડ પહેલાં વેગમાન એટલે ગતિ કરતું જ નથી તો 0 જ કહેવાય. P2 શું આવશે? 0 સેકન્ડ પછી વેગમાન. તો 0 સેકન્ડ પછી વેગમાન છે એની જોડે, કેમ કે એની જોડે વેગ છે. તો 0 સેકન્ડ પછી વેગમાન શું આવે? તો એ વેગમાન આપણે બોલીશું mv. એનું દળ પણ આપેલું હશે આપણને. દળ શું આપેલું છે જોઈ લઈએ. 5.14ની અંદર આપણને દળ આપ્યું છે 4 કિલોગ્રામનો પદાર્થ છે, એટલે દળ જે લેવાનું છે આપણે 4 kg. તો m બરાબર 4 અને વેગ કેટલો છે 0.75. તો 4 ગુણ્યા 0.75 એટલે 3 થશે ને, 4/3 અને બરાબર 3/4 હતું ને પેલું, બરાબર છે. એટલે આ આવશે 3 એકમ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ આપણે લખી શકીએ. ઓકે, ચલો તો અહીંયા શું થશે જુઓ, P2 એટલે 3 અને P1 એટલે 0 એટલે 3 એકમ એ જ બોલાય ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. તો 0 સેકન્ડ એ વેગમાનનો ફેરફાર 3 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ કહેવાય. પછી વાત કરી t બરાબર 4 સેકન્ડે. t બરાબર 4 સેકન્ડે બળનો આઘાત એટલે વેગમાનનો ફેરફાર જ લેવાનો છે આપણે. તો એ જે આવશે ડેલ્ટા p, એમાં પણ એ જ P2 માઇનસ P1, જ્યાં P1 એટલે 4 સેકન્ડ પછી વેગમાન, 4 સેકન્ડ પહેલાં વેગમાન, પહેલું વાત કરી 4 સેકન્ડ પહેલાં વેગમાન. તો 4 સેકન્ડ પહેલાં વાત કરીએ તો વેગ છે એની જોડે, તો એ વેગમાન જે આવશે mv એટલે એ જ વસ્તુ થઈ 4 ગુણ્યા 0.75 એટલે આપણો જવાબ થશે 3 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. અને P2 જે છે એ આવશે 4 સેકન્ડ પછી વેગમાન. તો 4 સેકન્ડ પછી શું છે? તો પદાર્થ સ્થિર છે એટલે વેગમાન આવે જ નહીં, 0. તો 0 માઇનસ 3 એટલે આપણો જવાબ આવશે -3 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. બંનેમાં જવાબ સેમ મળ્યો, પણ એક પ્લસ મળ્યો, બીજો માઇનસ. સિમ્પલ મિત્રો, આવડે એવું છે. 5.15ની મિત્રો વાત કરીએ તો તમને બે પદાર્થો આપેલા છે, એક 10 kg અને બીજો 20 kg, એટલે m1 બરાબર 10 અને m2 બરાબર 20. આ બંને પર આપણે બંનેને દોરી સાથે બાંધેલા છે, હલકી દોરી વડે, જેનું દળ આપણે ગણવાનું નથી. તો આપણે m1 પર અને m2 પર આપણે વારાફરતી F બરાબર 600 ન્યૂટન બળ લગાડીએ તો એ પરિસ્થિતિમાં વચ્ચેની જે દોરી છે એ દોરીમાં ઉદ્ભવતું તણાબળ કેટલું થશે? બરાબર છે. તો એના માટે આપણે શું કામ કરીશું? તો આપણે વારાફરતી લેવાનું છે. પહેલાં આપણે m1 પર બળ બોલીએ, પછી આપણે m2 પર બળ બોલીએ. તો એક વાર આપણે બળ આમ લગાડીએ, F જે છે આ બાજુ લગાડીએ. ઓકે, તો એ વખતે આમાં જે તણાવ આવશે એ આપણે બોલીશું T. પછી આપણે પેલી બાજુ બળ લગાડીશું. ઓકે, પહેલી વાત એ થશે મિત્રો અહીંયા કે સમગ્ર તંત્રનો પ્રવેગ શું થાય? ઘર્ષણ રહિત સપાટી છે, સપાટી જે છે એ ઘર્ષણ રહિત છે, એટલે ઘર્ષણની આપણે કોઈ ચર્ચા કરવાની નથી, એટલે બહુ સરળ થઈ જશે. તો અહીંયા સમગ્ર તંત્રનો આપણે પ્રવેગ વિચારી લઈએ, બંને ભેગા છે. તો સમગ્ર તંત્રનો પ્રવેગ, પ્રવેગ એટલે શું થશે? તો F/m. m એટલે બે વસ્તુ છે, એટલે m1 વત્તા m2. બળ આપણે 600 લગાડીએ છીએ, 10 વત્તા 20 એટલે 30, બરાબર છે. એટલે 60/3 એટલે મતલબમાં આપણો જવાબ થયો 20 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આટલો પ્રવેગ આવશે. હવે પહેલી વાત એ કરીએ આપણે કે m1 પર F બળ લગાડતો આપણે તણાવ બળ જે આવે એને આપણે જે મળશે એને T1 બોલીએ. બરાબર, m1 પર F બળ લગાડતો જે તણાવ બળ દોરીમાં પેદા થાય, તણાવ બળ T1 છે. તો સમીકરણ શું થાય? આ બાજુ ગતિ થાય છે એમ વિચારીએ આપણે, આ તરફ એ ગતિ કરશે, ઘર્ષણ નથી, તો FBD શું થશે? તો આ બાજુ બળ થયું એટલે F માઇનસ તણાવ બળ T1 અને ગતિ થાય છે. ગતિ કોણ કરે છે? તો આપણે આટલાની જ વાત કરવાની, એટલે m1 એ લખવાનું, એટલે = m1a. સમજ પડી ગઈ?
આપણે આટલાની જ વાત કરી, આ પરિસ્થિતિની આપણે ચર્ચા કરતા નથી, આપણે અહીંયા તણાબળની વાત કરવાની હતી. તો F એટલે 600, સમજ પડી ગઈ મિત્રો? ઘર્ષણ નથી એટલે ગતિ થાય, ઘર્ષણ હોત તો ઘર્ષણ આ બાજુ આવતું, પણ નથી અહીંયા. F એટલે 600 માઇનસ T1, M1 એટલે 10 અને પ્રવેગ છે 20. તો 600 માઇનસ આ 200 થશે એટલે 400 બરાબર T1. એટલે આખું લખો એટલે લખી શકો તમે કે 600 માઇનસ આ 200, T1 પેલી બાજુ એટલે પ્લસ થયા, એટલે T1 બરાબર તમારે આવશે 400 ન્યૂટન. સમજ પડી ગઈ? એવી આપણે અહીંયા પણ વાત કરી શકીએ. જુઓ, હવે આપણે પરિસ્થિતિ એવી લઈએ કે M2 પર બળ લગાડીએ. આ M1 છે, બીજો પદાર્થ M2 છે, રાઈટ? દોરી આમ હતી, તણાબળ આપણે બળ આ બાજુ લગાડ્યું, તો એમાં જે તણાવ આવે એને આપણે T2 બોલીએ. અહીંયા પણ ઘર્ષણ નથી, બરાબર છે? F બળ M2 બાજુ લગાડતા દોરીમાં જે તણાવ આવે, દોરીમાં તણાબળ T2 છે, તણાબળ T2 છે, આપણે T2 ધારી લીધા. તો શું થશે સમીકરણ? આગળ ગતિ કરવાનું, ઘર્ષણ નથી, તો F માઇનસ T2 અને M2 ગતિ કરે છે એટલે M2A. આપણે M1 ની વાત કરવાની નથી. ચલો, F એટલે 600 માઇનસ T2 અને M2 એટલે 20 અને પ્રવેગ એટલે 20. તો 600 માઇનસ આ કેટલા થયા? 400, T2 પેલી બાજુ એટલે પ્લસ, તો T2 બરાબર આવશે 200 ન્યૂટન. બોલો મિત્રો, સમજ પડી ગઈ? આવડે એવું છે ક્વેશ્ચન? કોઈ તકલીફ પડે એવી છે નહીં. ચલો, 5.16 જે નીટ લેવલે બહુ જ આઈએમપી ક્વેશ્ચન છે. 5.16 બહુ મજાનો ક્વેશ્ચન છે ને એની ચર્ચા મેં તમને વચ્ચે કરી હતી. 5.16માં શું આપેલું છે આપણને કે 8 કિલોગ્રામ અને 12 કિલોગ્રામ દળના બે પદાર્થો ઘર્ષણ રહિત ગરગડી પરથી પસાર થતી એક ખેંચાય નહીં એવી દોરીના એક છેડે બાંધેલ છે. આ દળોને છોડી દેવામાં આવે, દોરીથી છોડ્યા વિના પડવા દઈએ, બરાબર છે? તો દોરીનો પ્રવેગ અને દોરીમાં તણાબળ શું થશે? મેં આ ટાઈપના ક્વેશ્ચનની તમને વાત કરી છે. એટલે એમાં 8 કિલોગ્રામ ને 12 કિલોગ્રામના બે પદાર્થો છે અને ઘર્ષણ રહિત ગરગડી પરથી આપણે મુક્ત પતન કરાવવાનું છે. આ સમજી લો કે અહીંથી આપણે વિચારીએ કે આ ગરગડી છે અહીંયા, બરાબર છે? ઘર્ષણ રહિત ગરગડી. એક જે પદાર્થ છે એનું દળ M1, બરાબર, એ આપણે લઈ લઈએ 8 kg. બીજો પદાર્થ એનાથી થોડો ભારે વિચારીએ આપણે, M2 જે છે 12 kg. હવે કયા કયા બળો લાગે? અહીંયા જે વાત છે એ ઘર્ષણ રહિત વાત છે, કોઈ ઘર્ષણ લેવાનું નથી, ઘર્ષણ રહિત ગરગડી છે. ઓકે, ચલો અહીંયા બળ કયા કયા આવશે એ સમજી લઈએ આપણે. ઘર્ષણ નથી એટલે બંને બાજુ તણાવ સેમ લાગશે. નીચે જે બળ આવશે M1G, ઉપર તણાબળ T, અહીંયા પણ તણાબળ એ જ આવે, અને અહીંયા વાત કરો તો વજન બળ એટલે M2G, બરાબર? અહીંયા આપણે એક તો શોધવાનું છે પ્રવેગ, તો પ્રવેગ શોધવા માટે તમને સીધું સમીકરણ મેં સમજાવેલું છે, અને બીજું શોધવાનું છે તણાબળ. તમે બે સમીકરણ બનાવીને પણ પ્રવેગ શોધી શકો, અને સીધો પ્રવેગ શોધવો હોય તો મેં તમને સમીકરણ સમજાવ્યું હતું. બંને પદાર્થો મુક્ત પતન કરે છે, બંને લટકેલા છે. તો આપણે યાદ રાખો, યાદ રાખો, નીટ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે આ તંત્રનો પ્રવેગ શું થાય? તો તંત્રનો પ્રવેગ એટલે ઉપર દળની બાદબાકી નીચે દળનો સરવાળો ઇન્ટુ G. બંને લટકતા હોય તો, એક લટકતો ના હોય તો મેં તમને સમજાવ્યું M3 વચ્ચે આવેલો તો બાદબાકીમાં નહીં લેવાનો, સરવાળામાં લેવાનો. તો M2 મોટા છે તો M2 માઇનસ M1, આ સીધી વાત કરું, બાકી તમે સાદુરૂપ આપીને પણ કરી શકો છો. બે સમીકરણ શું થાય? તો આ બાજુ ગતિ કરશે એટલે આમાંથી આ બળ બાદ કરો, બરાબર M2A. આ પદાર્થ આમ ગતિ કરશે તો T મોટા એટલે T માંથી M1G બાદ કરો, બરાબર M1A. સીધી વાત સમજ પડી ગઈ? જે બાજુ ગતિ કરે એ બાજુના બળમાંથી એની વિરુદ્ધ દિશાનું બળ બાદ કરો, બરાબર MA. પણ MA એટલે કોણ? તો M1 ની વાત કરો તો M1A, અને M2 ની વાત કરો તો M2A. ક્લિયર? તો એના પરથી પણ સાદુરૂપ આપીને લોપ કરીને એ શોધી શકો છો, પણ એ માટે મેં તમને સીધું સમજાવેલું છે. જો બંને બધા લટકતા હોય ઘર્ષણ રહિત તો મોટામાંથી નાનું બાદ કરો અને નીચે બેનો સરવાળો કરો,
સરવાળો એટલે m1 વત્તા m2 અથવા m2 વત્તા m1 જે બોલો એ, અને ઇન્ટુ લઈ લેવાનું g, રાઈટ? તો સીધો જવાબ આવી જશે. તો 12 માઇનસ 8 અને નીચે આવશે 12 વત્તા 8 એટલે 8 વત્તા 12 જે બોલો એ m2 વત્તા m1, કોઈ ફરક નહીં પડતો. g આપણે 10 લેવાના છે એટલે 10 લઈ લઉં. અહીંયા થશે 6 ગુણ્યા 10 એટલે 60 થશે અને નીચે આવશે 20, રાઈટ ને? ઓકે, 12 માઇનસ 8 એટલે બરાબર છે. સોરી 12 માઇનસ 8 એટલે 4 થશે ને, સોરી મિત્રો. એટલે આપણો જવાબ આવશે અહીંયા 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, ચલો તણાવ શોધવા માટે તમારી જોડે બે વસ્તુ છે, કાં તો અહીંયા સમીકરણ બનાવો કાં તો અહીંયા બનાવો, જે બનાવવું હોય તમારે. તો અહીંયા આપણે લઈએ આકૃતિ પરથી કોઈ પણ એક સિલેક્ટ કરી શકો છો. આ આમ ગતિ કરે છે એટલે ટી મોટા નાના કહેવાય, અથવા આમ લઈ લો, અહીંથી વિચારો તો પણ થાય. કોઈ પણ સમીકરણ લઈ શકો છો, બરાબર છે? ચલો અહીંયા લઉં તો ઉપર ગતિ કરે છે એટલે ટી માઇનસ m1g ગતિ થાય છે એટલે m1a, સમજ પડી ને? અથવા શું લખી શકો છો અહીંયા લેવું હોય તો m2g મોટા છે એટલે m2g માંથી t બાદ કરો, ગતિ થાય છે એટલે m2a. આ લો કે આ લો, ગમે તે લો, બંને વસ્તુ એક જ છે, જવાબમાં કોઈ ફરક પડશે નહીં. ચલો t શોધવાના છે તો t બરાબર કહું તો m1a વત્તા m1g થાય એટલે m1 ઇન્ટુ a પ્લસ g થાય. m1 કેટલા છે 8, a છે કેટલા 2 અને g છે 10 એટલે 12 8 96 ન્યૂટન થાય. પેલી રીતે ગણ્યો તો બી જવાબ આપણો એ જ આવવાનો, તો કોઈ ફરક પડતો નહીં. આ ક્વેશ્ચન MCQ તરીકે બહુ જ IMP છે, ખાસ કરીને નીટ લેવલે. 5.17ની જો મિત્રો વાત કરીએ આપણે તો એમાં તમને આપેલું છે કે એક ન્યુક્લિયસ સ્થિર છે અને એના બે ટુકડા થાય તો બંને વિરુદ્ધ દિશામાં હોય એવું સાબિત કરો. તો એવું જ થાય મિત્રો, બંને એક દિશામાં ક્યારેય ગતિ ન કરી શકે કારણ કે વેગમાનના નિયમનું સંરક્ષણ થાય. આ મિત્રો એક સ્થિર ન્યુક્લિયસ છે, બરાબર છે? એના બે ટુકડા થયા, સમજી લો. એક ટુકડો આ બાજુ જાય, એના બે ટુકડા થયા વિસ્ફોટ થઈને, પ્રારંભિક સ્થિર છે. એક બે ટુકડામાં એક ટુકડો જો આ બાજુ જાય, આનું દળ કેપિટલ M લઈ લઈએ, આનું m1 અને આનું m2, તો બંને વિરુદ્ધ દિશામાં જાય છે એવું સાબિત કરવાનું છે. આનો વેગ v1 તો આનો વેગ જે આવે v2 એ માઇનસ આવવો જોઈએ, તો આપણે સાબિત કરી શકીએ, બરાબર છે? તો સાબિતી માટે આપણે શું કરીશું, ધ્યાન આપીએ આપણે. ચલો તો અહીંયા વેગમાન સંરક્ષણ એપ્લાય કરીએ. જે ન્યુક્લિયસ છે, સ્થિર ન્યુક્લિયસ માટે, એટલે પ્રારંભમાં ન્યુક્લિયસ સ્થિર છે. પ્રારંભમાં ન્યુક્લિયસ સ્થિર છે, તેના બે ટુકડાઓ થતો તેના દળ ધારો કે m1 તથા m2 છે અને વેગ અનુક્રમે v1 અને v2 છે. v1 જો ધન આવે તો v2 ઋણ આવવું જોઈએ. તો વેગમાન સંરક્ષણ મુજબ ન્યુક્લિયસનું પ્રારંભિક વેગમાન ઇઝ ઇક્વલ ટુ અંતિમ વેગમાનનું હંમેશા સંરક્ષણ થાય છે. પ્રારંભિક વેગમાન કેટલું, તો પ્રારંભિક વેગમાન 0, કારણ કે ગતિ જ નથી કરતું, સ્થિર છે, એટલે આવું કહેવાય. m ઇન્ટુ 0 છે એટલે 0, વેગ જ નથી એની જોડે, એટલે એનો પ્રારંભિક વેગ 0 છે. ચલો અંતિમ વેગમાન તો બંને ટુકડાઓનું, તો એકનું બોલીએ આપણે m1 v1 અને બીજાનું બોલીએ આપણે m2 v2. v સદિશ છે તો સદિશ લખું.
તો ધેરફોર આ 0 થશે, તો 0 બરાબર m1v1 પ્લસ m2v2. સદીશ નહીં રાખો ચાલશે, આપણે માઇનસ નિશાની લાવવાની છે. તો ધેરફોર m2v2 બરાબર શું થાય? તો m2v2 બરાબર થાય માઇનસ m1v1. તો v2 બરાબર થાય માઇનસ m1v1 અપોન m2. અહીં v2 માઇનસ આવ્યા, એનો મતલબ શું થયો કે v1 ધન હતા તો v2 એટલે વિરુદ્ધ દિશામાં ગતિ કરશે. અહીં ઋણ નિશાની સૂચવે છે કે m2 પદાર્થ m1 કરતાં વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. બસ આ સાબિતી આપવાની હતી. આવો પ્રશ્ન જનરલી પૂછવાની સંભાવના ઓછી રહેશે. ડાયરેક્ટ યાદ રાખો તો પણ ચાલશે. ક્લિયર? ચલો એના પછી વાત કરું એક્ઝામ્પલ 5.18. ચલો શું આપ્યું છે આપણે જોઈએ. 5.18માં મિત્રો વાત કરે છે કે 0.05 કિલોગ્રામ દળના બે બિલિયર્ડ બોલ, બિલિયર્ડ એટલે પેલા ટેબલ પર રમતા હોય ને, આમ દંડી વડે મારે ને પેલા હોલમાં જવા દેવાનો, એવી રમત હોય છે. તો બિલિયર્ડ બોર્ડ 6 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતાં કરતાં અથડાય છે અને તેટલી જ ઝડપથી પાછા ફેંકાય છે. એટલે બંને સામ સામે આવે છે ને પાછા આમ પાછા જાય છે. દરેકનું દળ 0.05 kg છે એટલે 50 ગ્રામ જેવું છે અને 6 મીટર પર સેકન્ડની ઝડપથી આવે છે. તો એના માટે આપણે બળનો આઘાત શોધવાનો છે બંને વડે. તો એમાં પરિસ્થિતિ એવી છે કે બે બોલ આ રીતે ગતિ કરે છે, બંનેનું દળ સેમ છે, બંને બિલિયર્ડ બોર્ડ m દળ છે, ઝડપ બંનેની સેમ છે. ઓકે, હવે અથડામણ બાદ વાત કરીએ આપણે. તો અથડામણ બાદ બંને જે છે વિરુદ્ધ દિશામાં ગતિ કરશે, અથડાઈને વિરુદ્ધ દિશામાં ગતિ કરશે. તો આ પ્રારંભિક પોઝિશન છે અને પછી આપણે અંતિમ પોઝિશનની વાત કરવાની છે. અથડામણ બાદ શું થયું, આ પહેલાંની પરિસ્થિતિ છે અને પછી આપણે અંતિમ વાત કરવાની. તો આપણે બળનો આઘાત એટલે કોઈ પણ એક પર વાત કરીએ તો પણ ચાલી જશે. ચલો અહીંયા આ મિડલ પોઈન્ટ આપણે લઈ લઈએ. અંતિમમાં શું થશે કે બંને આમ જશે અથડામણ બાદ, અથડામણ પહેલાં અને અથડામણ બાદ. અથડામણ પહેલાં અને અથડામણ બાદ. બરાબર છે મિત્રો? તો અથડામણ પહેલાં અને બાદ એ પરિસ્થિતિ આપણે જોવા પ્રયત્ન કરીએ. મનીષ મામા આવ્યા હતા તો ભાઈ નીકળું આવે બે અહીંયા સોરી મિત્રો, અહીંયા થશે શું કે એક પદાર્થ જે છે નંબર 1 કોઈ બી આપી શકો છો. સમજો કે આ નંબર 1 છે અને આ નંબર 2 છે, આ નંબર 1 અને નંબર 2, કોઈ પણ એકની આપણે ચર્ચા કરવાની છે. તો ગમે તે એકમાં ફેરફાર જે આવશે બીજામાં એટલો જ આવવાનો છે. તો અહીં જુઓ તમે, પદાર્થ એટલે દળો 1 અથવા દળો 2 જે બિલિયર્ડ બોર્ડ જે છે એના ઉપર જે બોલ જે આવેલો છે, એટલે ગમે તે એકની વાત આપણે કરી લઈએ. તો બોલ 1 માટે બળનો આઘાત આપણે બોલીએ તો પહેલાં તમે જુઓ કે આ બાજુ ગતિ કરે છે. અથડામણ બાદ જુઓ તો અથડામણ બાદ એની દિશા બદલાઈ ગઈ તો એ આ બાજુ ગતિ કરે છે. આની વાત કરો તો પહેલાં આ બાજુ ગતિ કરે છે અને અથડામણ પછી એનો વેગ પ્લસ છે. જુઓ બંનેમાં ઊંધું થશે, પ્લસ હતું તો માઇનસ ને માઇનસ હતું તો પ્લસ, દિશા બદલાઈ જાય છે. ઓકે, તમને દળ અને વેગ આપેલા છે. કેટલા આપેલા છે જુઓ તો દળ તમને 0.05 kg આપેલું છે અને v તમને 6 મીટર પર સેકન્ડ આપેલા છે. વેલ્યુ તમને આપી દીધી છે. ઓકે, ચલો v ઝડપ જે છે 6 મીટર પર સેકન્ડ આ લખી લઈશું આપણે, અને દળ જે છે દળ 0.05 kg છે. ઓકે, બોલ 1 માટે બળનો આઘાત કે બોલ 2 માટે વાત કરો, બે સેમ જ મળશે. બળનો આઘાત એટલે શું? તો બળનો આઘાત મીન્સ ઇઝ ઇક્વલ ટુ
વેગમાનનો ફેરફાર, રાઈટ. વેગમાનનો ફેરફાર એટલે આપણે બોલીશું P2 માઇનસ P1. ચલો, અથડામણ પછી અને અથડામણ પહેલાં, અથડામણ બાદ એટલે પછી કહેવાય, તો પછીનું વેગમાન કેટલું છે? તો માઇનસ mv, બરાબર છે. અને આપણે પહેલાંની વાત કરીએ તો પહેલાં એનું વેગમાન કેટલું છે? પ્લસ mv, રાઈટ. આપણે આ માનકમાં લઈ લઈએ, જવાબ પ્લસ લેવો છે આપણે, તો આ કેટલું થશે? માઇનસ mv એટલે માઇનસ 2mv. તો આપણે માનકમાં લઈને પ્લસ કરી દઈએ તો 2 ગુણ્યા દળ છે 0.05 અને ઝડપ છે 6. આ કેટલું થશે? 0.1 ગુણ્યા 6 એટલે 0.6 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. આ આવશે બળનો આઘાત, બરાબર છે મિત્રો. આ રીતે આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. એવી રીતે મિત્રો 5.19 પણ તમે અહીંયા લઈ શકો છો, બહુ સિમ્પલ છે. એ પણ જોડે ચર્ચા આપણે કરી જ લઈએ. ચલો 5.19 શું વાત કરી છે જુઓ. એમાં કે 100 કિલોગ્રામ દળની એક ઘનમાંથી 0.020 કિલોગ્રામ દળનો એક શેલ છોડવામાં આવે, એટલે પેલો મોટી બુલેટ છોડવામાં આવે, બરાબર છે. તો ઘનની નાળમાંથી બહાર આવતા શેલની ઝડપ જો 80 મીટર પર સેકન્ડ હોય તો ઘનની ઝડપ એ ઘન કેટલી ઝડપથી પાછી ફેંકાશે? એટલે પરિસ્થિતિ આપણી એવી છે કે એક બંદૂક છે ને એમાંથી એક બુલેટ છૂટે છે, એવી પરિસ્થિતિ છે અહીંયા. આવી રીતે વાત છે. આકૃતિ ગમે તે દોરો, એનાથી કોઈ મતલબ નથી, એના કોઈ માર્ક્સ કપાવવાના નથી મિત્રો. અહીંયા પરિસ્થિતિ આપણી એવી છે કે આ બંદૂક છે અને એમાંથી છૂટતી જે બુલેટ છે એની વાત છે. ઓકે, તો આનું દળ આપણે લઈ લઈએ કેપિટલ M, આનું દળ લઈ લઈએ આપણે સ્મોલ m, રાઈટ. આનો જે વેગ આવે એને સ્મોલ v બોલું અને બંદૂક પાછી ફેંકાશે એનો વેગ હું કેપિટલ V બોલું. ઓકે, તો જેટલું વેગમાન બુલેટને મળશે એટલું જ વેગમાન એ બંદૂકને પણ મળશે. બંનેના દળની બધી વાત કરી લઈએ આપણે, કેટલું આપેલું છે, બરાબર. ચલો શું આપેલું જુઓ. તો અહીંયા 100 કિલોગ્રામ દળની ઘન છે, બરાબર છે. એટલે ઘનનું દળ, જે ઘન તમને આપેલી છે, ઘનનું દળ એટલે કેપિટલ M તમને આપેલું છે 100 kg. જે બુલેટ છે અથવા સેલ તમે જે બોલો અથવા બુલેટ જે બોલો એ ચાલશે. બુલેટનું દળ સ્મોલ m એ તમને આપેલું છે 0.02 kg, એટલે 0.020 જે બોલો એ. અહીંયા સેલની જે ઝડપ છે, બુલેટની જે ઝડપ છે, બુલેટની ઝડપ સ્મોલ v 80 મીટર પર સેકન્ડ આપેલું છે. તો આપણે ઘનની ઝડપ, ઘન કેટલી ઝડપથી પાછી ફેંકાશે એ આપણે શોધવાનું છે. તો ઘન આ બાજુ ગતિ કરશે અને બુલેટ આ બાજુ ગતિ કરશે, બરાબર છે. તો અહીંયા માત્ર ને માત્ર આપણે વેગમાન સંરક્ષણ લેવાનું છે. તો વેગમાન સંરક્ષણ લેતો એટલે એમાં એવું કહેવાય કે ઘન વત્તા બુલેટ, ઘન વત્તા બુલેટનું પ્રારંભિક વેગમાન ઇઝ ઇક્વલ ટુ ઘન પ્લસ બુલેટનું અંતિમ વેગમાન, રાઈટ. ચલો પહેલાં આપણે એમાંથી કશું છોડતા જ નથી, તો એ સ્થિર છે. છોડ્યા પછી વાત કરીએ તો ઘનનું વેગમાન શું થાય? તો ઘન આ બાજુ ગતિ કરે છે, તો આ માઇનસ v આવશે. ઓકે, તો એ આવશે m ઇન્ટુ v, એટલે m ઇન્ટુ v મીન્સ m ઇન્ટુ માઇનસ v. બુલેટની વાત કરું તો બુલેટ આગળ ગતિ કરે છે, તો એનું વેગમાન આવશે mv. પહેલાં બંને સ્ટોપ હતા અને પછી ગતિ કરે છે, તો બુલેટ આગળ ને ઘન પાછળ, તો ઘનનો વેગ માઇનસ આવવો જોઈએ, પણ આપણે અહીંયા માઇનસ લીધો પ્લસ થઈ જશે. તો માઇનસ mv આ બાજુ લાવો, બહુ સિમ્પલ વાત છે. તો પ્લસ થઈ જશે, તો mv બરાબર m ઇન્ટુ v, બરાબર છે. અથવા સમજ ના હોય કે કેટલું મળશે તો પણ ચિંતા નહીં, આપણે જવાબ માઇનસ આવશે એમ લાવો
તો પણ વાંધો નથી. ચલો એવું લખીએ આપણે. આના પરથી આપણે એમવી બરાબર લઈએ તો એમવી બરાબર શું થાય? તો એમવી બરાબર માઇનસ એમવી થાય. જવાબ માઇનસ લાવો તો વી બરાબર શું થશે? તો માઇનસ એમવી બાય કેપિટલ એમ. બરાબર છે. ચલો એમ કેટલું? તો એમ છે -0.02, વી એની ઝડપ છે 80 અને કેપિટલ એમ છે 100. તો આ જવાબ તો બહુ નાનો આવશે. 8 દુ 16 એટલે અહીંયા આ રીતે લઈએ આપણે 0.2 એટલે 1.6 જેવું થાય. તો આ જવાબ તો આપણો લગભગ અહીંયા 0.016 કેવું કંઈક આવશે. ટેલી કરી લઈએ આપણે કેટલો થશે. જો ઉપર છે 80 ગુણ્યા 0.02 બરાબર છે અને ભાગ્યા આપણે 100 કરીએ એટલે બરાબર છે 0.016 જવાબ થાય છે આપણો. પણ કેવો આવશે અહીંયા? માઇનસ મીન્સ વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે મીટર. બુલેટની સાપેક્ષે જે ગન છે એની ઝડપ બહુ જ ઓછી આવશે. અહીં ગન બુલેટથી વિરુદ્ધ દિશામાં 0.016 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરશે. સિમ્પલ મિત્રો, આપણે એવું છે.